કે પ્રાર્થના પરિસ્થિતિને બદલતી નથી, પ્રાર્થના માનવને બદલે છે. Krishna Krishna Hare Hare અને અમારા હાર્દિક અભિનંદન અને અમારા હાર્દિક શુભેચ્છાઓ અમારી સંસ્થાને આપી. ત્યાર પછી દીપ પ્રાગટ્ય કરી મહારાષ્ટ્રનું નવું પર્વ એમનું વિક્રમ સંવત 2082 શરૂ થશે. બીજું સિંધી ભાઈઓનો એમના દેવ આધ્યાત્મિક દેવ ઝૂલેલાલનો પ્રસંગ છે. ઝૂલો ને ઝૂલેલાલ એટલે વનમ દેવતા. અને ત્રીજું આપણે ચૈત્રી નવરાત્રિ આપણી શરૂ થાય છે એટલે માને આપણે યાદ કરશું કે બરાબર છે, પ્રેમથી માને યાદ કરીએ કે હે માં, માનું સ્વરૂપ રૂપે તું અમને સદાય આનંદ કરાવજે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. દુલાભાઈ કાકી સુંદર પંક્તિ યાદ આવે છે. એ જીવારે આગણે જો કોઈ આવે આવતારો આપજે. આપણે સૌના જમતા એ ગોઈને કહીશ કે અને આપ સૌનું સ્વાગત. સૌને જય શ્રી કૃષ્ણ. આપ સૌ અમારા આમંત્રણને માન આપી અને અમારા સંસ્થામાં પધાર્યા છો તે બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. અને આજે અમારા આમંત્રણને માન આપી દિનેશભાઈ ખાસ બરોડાથી અહીં આવ્યા છે એમનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને મેડિકલ સંસ્થા પંકજભાઈનો પણ હું આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. બીજા કહીએ ને
ત્યારે પરિવાર આપણને યાદ આવે જ આવે. પણ કુદરતનો ક્રમ છે કે જે આવી જાય એક દિવસ તો જવાનું જ છે. અને આપણે સત્ય સ્વીકાર્યું છે એટલે આપણે પરમાત્માને એટલી પ્રાર્થના કરીશું. અને ત્યારે દિવંગત આત્મા માટે આપણને જિંદગી પરિસ્થિતિ યાદ આવે છે કે જાને વાલે કભી નહીં આતે, જાને વાલે કી યાદ આતે. તેની યાદમાં આપણે બીજું તો શું કરશું, પણ પરમાત્માને પ્રાર્થના કરીએ કે પરમાત્મા એ દિવંગત આત્માને શું શાંતિ આપે. આપણે સૌ બે મિનિટ આપણી જ્ઞાતિના જે કોઈ સભ્યો દિવંગત થયા છે એના માટે 2 મિનિટ બહુ ઉભા રહીને બહુ સત્યાવીસ પૂરા કરી અને 28મા વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે. અને ત્યારે આપણને થાય કે આપણું આખું ભણવા ગયો તો એનું રિઝલ્ટ શું આવ્યું. વેપારીઓને એવું થાય કે પુસ્તકનું શું મોબાઈલ કે શું ના કરી. તો આપણે એ જવાબદારી સોંપી છે ભગવદ્ ગીતાના સંજયને, એટલે મંત્રીશ્રી આપણને રિપોર્ટ આખા વર્ષનું નિર્ણય ઉપર કરશે. સંજયભાઈ સર્વે જય શ્રી કૃષ્ણ. વર્ષ 2024-25ની આપણી આ અંતિમ વાર્ષિક સામાન્ય સભામાં આપ સૌને આપણા વર્ષ આનંદ લાગી રહ્યો છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2 માસની આપણી જે સામાન્ય સભા મળી હતી તેનું નિમિત્તનું વાંચન કર્યું. શ્રી વિશાખાના પ્રથમ મેળા પરંતા વડીલોડા વિશ્રામ મંડળની 11મી સામાન્ય સભા તારીખ 25/2/25 મંગળવારના રોજ સાંજના 5 કલાકે જ્ઞાતિની વાડીમાં મળેલી. આ સામાન્ય સભામાં 103 સભ્યો હાજર રહ્યા હતા. બેઠકના પ્રારંભ પૂર્વે સામાન્ય સભાના સમય કરતાં વહેલા અને સભ્યો માટે રમત રમાડવામાં આવી હતી. આ રમતમાં સભ્યો ઉત્સાહે ભાગ લીધો હતો, જેમાં પુરુષ વિભાગમાં 15 સભ્યોએ અને મહિલા વિભાગમાં 19 મહિલાઓએ લાભ લીધો હતો. જેમાં પુરુષ વિભાગમાં શૈલેષભાઈ સિંહ શાહ અને મહિલા વિભાગમાં પ્રફુલ્લાબેન શાહ પ્રથમ વિજેતા જાહેર થયા હતા. જ્યારે વહેલા આવનાર સભ્યો માટે લકી ડ્રો યોજવામાં આવે છે, જેમાં શ્રીમતી જ્યોતિબેન વીર શાહ વિજેતા જાહેર થયા હતા. રમતો પૂર્ણ થયા બાદ સામાન્ય સભાના પ્રારંભે મંડળના આજીવન સભ્ય શ્રી હસમુખભાઈ મણિલાલ શાહ ધર્મવાળા તથા જ્ઞાતિના અન્ય સ્વજનોના દુઃખદ અવસર થતાં તેઓના આત્માને સદગતિ પ્રાપ્ત થાય તે માટે સર્વે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ત્યારબાદ સામાન્ય સભાનો પ્રારંભ પ્રાર્થનાથી કરવામાં આવ્યા બાદ પ્રમુખ શ્રી ગોવિંદભાઈ શાહે સ્વાગત પ્રવચન કરી શબ્દ આવ્યા હતા. ત્યારબાદ મંત્રીશ્રીએ 10 સામાન્ય સભાની મિનિટનું વાંચન કર્યું હતું, જેને ઉપસ્થિત સર્વે સભ્યોએ સર્વાનુમતે વાલી આપી હતી. મિનિટનું વાંચન પૂર્ણ થયા બાદ જન્મદિન કન્વીનર યોગેશભાઈ શાહ દ્વારા જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ માસના અને જે સભ્યોના જન્મદિન હતા, લગ્નદિન હતા તે સભ્યોને તથા તે જ રીતે લગ્નદિન કન્વીનર શ્રી દિલીપભાઈ આચાર દ્વારા જે સભ્યોના લગ્ન તે સભ્યોના અભિવાદનની કામગીરી હાથ ધરી તેઓને અભિવાદન કરવામાં આવ્યું હતું. ફેડરેશન ઓફ સિનિયર સિટીઝનની વાર્ષિક સામાન્ય સભા ધીરુભાઈ એમ શાહ અને શ્રીમતી લીલાબેન એમ શાહને વર્ષ 2023-24માં તેઓની અન્ય સંસ્થાઓ અને ફેડરેશનમાં બજાવેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હોવાની જાણકારી આપી આ સર્વે સભ્યોને ઉમળકાભેર વધાવી કરવામાં આવ્યા. આ જ રીતે દશા ગણાતાની વાડીમાં અને વાર્ગથી વાડી ખાતે યોજાયેલ વડીલોના આયુષ્યમાન કાર્ડની કામગીરીમાં મદદ તથા મંત્રીશ્રી સહિત સભ્યો સર્વશ્રી નરેશભાઈ શાહ, વિરેશભાઈ શાહ, નવીનભાઈ. ત્યારબાદ આગામી નાણાકીય વર્ષ 2025-27ની નવી કારોબારીની ઘટના વિશે મંત્રીશ્રીએ જાણકારી આપવાની સાથે કારોબારીમાં મહિલાઓ પણ ભાગીદાર થાય તે માટે આગામી વર્ષથી 3 થી 5 મહિલાઓને કારોબારીમાં આમંત્રિત કરવામાં આવશે તેની જાહેરાત કરવાની સાથે મંત્રીશ્રીએ સ્પર્ધા કરી કારોબારીમાં જવાની ઈચ્છા હોય તેઓને તેમની સભ્યથી માર્ચ માસમાં ભરી દેવાની રહેશે તેની જાણકારી આપી. આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ આગામી માર્ચ માસમાં વાર્ષિક સામાન્ય સભા અંગેની ત્યારબાદ કોઈ કાર્યવાહી દ્વારા એમઓસી દ્વારા આગામી માર્ચ માસમાં વાર્ષિક સામાન્ય સભા મળનાર માર્ચ માસના દર રવિવારે સવારના 10 કલાકે કાર્યવાહી સભા તથા વાર્ષિક સામાન્ય સભા તારીખ 30/5/24ના 30/3/25ના રોજ મળશે તેની જાહેરાત કરી વાર્ષિક સામાન્ય સભાનો કાર્યક્રમ વાર્ષિક સામાન્ય સભાના 1 સપ્તાહ પહેલા સભ્યોને જાણ કરવા માટે તેમ જણાવાયું હતું. અંતમાં સહમંત્રી શ્રી અનિલભાઈ આર સાહેબ આભાર વ્યક્ત કરી હતી, જેને સમગ્ર સામાન્ય સભાનું સંચાલન
શ્રી વિનોદભાઈ શાહ અને નરેશભાઈ શાહે કર્યું હતું. સામાન્ય સભા દરમિયાન અને આજની તારીખ સુધીમાં મંડળે જન્મદિન અને પ્રગતિ નિમિત્તે ભેટ પ્રાપ્ત કરી છે. તેની વિગતો આ મુજબ છે. આપણે ત્યાંથી હિતચિંતન મન ધરતી સેવાને સમર્પિત એવા શ્રી દિનેશભાઈ કાંતિલાલ શાહ ડીકે શાહનો અમેરિકાથી વાર્ષિક પ્રોગ્રામને સફળ બનાવવા બેસ્ટ ઓફ લક ટેલિફોન ઉપર આપણને સંદેશ આપે છે. બીજા નરેશભાઈ જે મેન ઓફ પરફેક્શન કહી શકાય એ નરેશભાઈ પણ ગઈકાલે રાત્રે કેમ્પમાં જગન્નાથપુરી જતા હોવાથી તેમણે પિયુષ અને ભૂપતને સફળતા માટે શુભ સંદેશ પાઠવ્યો છે. એવી રીતે અમેરિકાથી શશિકાંતભાઈ જેઠાલાલ શાહ ગોળવાળાએ પણ પ્રોગ્રામની સફળતા માટે આપણને સંદેશો મોકલ્યો છે. તમને બધું કે સ્ટેજ ઉપર કોણ કોણ બેઠું છે, પણ તમને આનંદ થશે કે સ્ટેજ ઉપર બેઠેલાનો એક પરિચય આવશે, આપણે અંદર બની જઈએ છીએ. એટલે આપણે જ્ઞાતિના ગાંધી શાંતિલાલ મોતીલાલ મોઢેરા જનકલ્યાણ ટ્રસ્ટ ચાલે છે. આમાં જે ખરેખર સાચા અર્થમાં મૂક સેવક કહી શકીએ રવિશંકર મહારાજ જેવા એવા 3-4 છે. અમારે અત્યારે આપણી પાસે અવેલેબલ છે પંકજભાઈ કુમાર શાહ. એટલે પંકજભાઈને કહીશ કે ટ્રસ્ટ વિશે થોડી માહિતી તમને આપો. સર્વેને જય શ્રી કૃષ્ણ. શાંતિલાલ મોતીલાલ શાહ મોલેવાલા જન કલ્યાણ ટ્રસ્ટ એ મેડિકલ એજ્યુકેશન અને અન્ય સહાય કરે છે ટ્રસ્ટમાંથી. ટ્રસ્ટના મુખ્ય 4 ટ્રસ્ટીઓમાં શ્રી ડીકે શાહ જેઓ અત્યારે અમેરિકા છે, શ્રી નરેન્દ્રભાઈ શાહ જેઓ આપણા મુખ્ય અતિથિ હતા, પરંતુ સંજોગવશાત એમને વડોદરા જવાનું થયું હોવાથી તેઓની જગ્યાએ ત્રીજા ટ્રસ્ટી તરીકે પંકજ શાહ હું આજે ઉપસ્થિત છું અને ચોથા ટ્રસ્ટી તરીકે અમારા ડૉક્ટર રૂપેશભાઈ શાહ છે. આ ટ્રસ્ટ આપણી જ્ઞાતિમાં મેડિકલ ઉપરાંત, હું મેડિકલમાં પણ ટ્રસ્ટી છું, મેડિકલ ઉપરાંત પણ મેડિકલમાં અમુક લિમિટ્સ છે. એ લિમિટ્સથી વધારે કદાચ કોઈને ખર્ચો થયો હોય અને અમારી પાસે મેડિકલમાં ફંડ ના હોય તો અમે શાંતિલાલ મોતીલાલ શાહ મોલેવાલા જન કલ્યાણ ટ્રસ્ટમાંથી પણ મદદ કરીએ છીએ. દર વર્ષે આ ટ્રસ્ટ વડીલોના વિશ્રામ મંડળને પણ યથાયોગ્ય મદદ કરી અને એમાં પણ સહયોગ આપે છે. આ રીતે શાંતિલાલ મોતીલાલ જન કલ્યાણ ટ્રસ્ટ મેડિકલ પછી એજ્યુકેશન અને ઉપરાંત પણ ઘણી બધી એવી જરૂરિયાત હોય છે કે જે આપણા પરિવારની બહાર હોય છે એમાં પણ મદદ કરતી હોય છે અને હર હંમેશા જ્ઞાતિના સભ્યોને મદદરૂપ થવા માટે જ પ્રયત્ન કરતી હોય છે. આ રીતે અમે 4 ટ્રસ્ટીઓ એવું ધ્યાન રાખીએ છીએ કે આપણી જ્ઞાતિનું કોઈ પણ સભ્ય જેને જરૂર હોય અને જો કોઈ જગ્યાથી સહાય ન મળે તો અમારી પાસે જે ફંડની લિમિટ છે એ લિમિટની અંદર અમે ચોક્કસ એને મદદરૂપ થઈએ છીએ. આ રીતે ટ્રસ્ટની ટૂંકી માહિતી છે. આભાર. શ્રી દિનેશભાઈનો પરિચય. દિનેશભાઈ મૃદુભાષી, મીતભાષી, સદૈવ સ્મિતધારીમાં સમર્પિત એવા દિનેશભાઈને આપણે બધા ડીપી શાહના નામથી ઓળખીએ છીએ. તેવા ડીપી શાહનો જન્મ 1944ની 5મી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિનના દિવસે સાક્ષર નગરી નડિયાદમાં થયો હતો. શૈક્ષણિક ક્ષેત્રે તેઓએ ME સિવિલ FIB કરેલ છે. તેઓએ MS યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ કોલેજમાં 31 વર્ષ સુધી પ્રોફેસર તરીકે કાર્ય કર્યું અને ME સિવિલના 15 સ્ટુડન્ટને ડિઝર્ટેશન માટે ગાઈડ કર્યા. રજિસ્ટર વેલ્યુ એરપોર્ટ છે. છેલ્લા 44 વર્ષથી લાયન વાર્ડમાં કાર્યશીલ છે. લાયન્સ ક્લબના 2 વખત તેઓ પ્રેસિડેન્ટ રહી ચૂકેલા છે. લાયન વાર્ડની ટૂંકી જામથી કહું તો તેઓ 1986-87માં જોન ચેરમેન
99માં ડિસ્ટ્રિક્ટ લીડરશિપ ચેરમેન, રિજનલ ચેરમેન, 98માં ડિસ્ટ્રિક્ટ પીઆર સુધીની સેવાઓ આપી ચૂક્યા છે. આ ઉપરાંત અગ્રણી સંસ્થાઓમાં જેવી કે આર્કિટેક્ટ એન્જિનિયરિંગ એસોસિએશન વડોદરાના ભૂતપૂર્વ પ્રમુખ, નડિયાદ સહાયતા મંડળ વડોદરાના ભૂતપૂર્વ પ્રમુખ, નડિયાદ સહાયતા સેવા સમાજ ટ્રસ્ટ વડોદરાના ટ્રસ્ટી જેવી અનેક સંસ્થાઓમાં સેવાઓ બજાવી ચૂક્યા છે. તેમણે 5 પુસ્તકો પણ પબ્લિશ કર્યા છે. તેઓએ અત્યાર સુધીમાં 42 ડિસ્ટ્રિક્ટ અને 17 મલ્ટીનેશનલ કોન્ફરન્સ કરેલ છે. આટલી બધી સંસ્થામાં ઉમદા કાર્ય બદલ તેઓને અસંખ્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે ઇન્ટરનેશનલ બાર એવોર્ડ, મલ્ટિપલ બે એવોર્ડ, ડિસ્ટ્રિક્ટ લેવલ પર 40 એવોર્ડ તેમજ લાયન્સ લેવલ 4 વખત ગોલ્ડ મેડલ પણ મેળવી રહ્યા છે. તેઓ શ્રી કાઠમંડુ, દુબઈ, અબુધાબીનો પ્રવાસ પણ કરી ચૂકેલા છે. સંતાનમાં તેમને એક પુત્ર નામે જીતેશ એમઈ સિવિલ, તેમના પુત્રવધુ રચના પણ એમઈ સિવિલ ગોલ્ડ મેડાલિસ્ટ છે. 3 દીકરીઓ છે, 3 મેરિડ છે. એવા ઉત્સાહી અને 82 વર્ષે પણ કાર્યશીલ શ્રી ડીપી શાહને આપણે સમક્ષ રજૂ કરતા મને આનંદ થાય છે. જય શ્રી કૃષ્ણ. પછી બેસે મહેન્દ્રભાઈ ચિમનલાલ શાહ. મહેન્દ્રભાઈ ચિમનલાલ શાહ પછી આવશે ભરતભાઈ મોહનલાલ શાહ. પછી આવશે ગોવિંદભાઈ જે આવી ગયા છે, ઓલરેડી ચાલુ પરફોર્મન્સ છે તે. પછી અમિતભાઈ નટવરલાલ શાહ અને પંકજભાઈ ઓછવલાલ શાહ. પછી રતિકાંત ચિમનલાલ શાહ અને દીપકભાઈ ગોરધનદાસ શાહ. પછી દીપકભાઈ શાહ મહેનત કરે છે. અરે એક જ વાતે તમને કહીશ, સંદર્ભમાં કરવું કરવા પછી ભરતભાઈ મોહનલાલ શાહ અને કોરોના કાળ હતો અને કાળમાંથી આગળ કરશે પંકજભાઈ ઓછવલાલ શાહ જે 2021-2022 પ્રમુખ હતા. નોંધાયા છે. તો એ લોકોનું પણ આપણે આ તબક્કે અત્યારે અમે બહુમાન કરીએ. તો એમની સાથે એમના ધર્મપત્ની પણ આપણા મેમ્બર થયા છે વડીલોના વિસામાના. તો આપણે એમને પણ સાથે બોલાવીને એમનું બહુમાન કરીએ. તો હું નામ બોલું, એ લોકો કપલમાં અહીંયા ગાડી આવી જશે. સાતને માપી કાઢવાનું એટલે મોડું ગયું હતા. રાજેશભાઈ રાજેશ જયતીલાલ શાહ અને હાલમાં ત્યાંની વ્યવહાર લીધેલું છું અને અત્યારે હું હાલ રિસર્ચનું જોઈન થયેલો છું અને સંસ્થામાં જે બનેલું સત્યનું હું કામ પ્રયત્ન કરીશ. માનનીય પ્રમુખશ્રી, મંચ પરના મહાનુભાવો, સકલ પરિવારના સ્વજનો, અહીંયા હું લગભગ 4થી વખત આવ્યો છું. પરિચય તો આપેલો હતો ને હવે આજે આપ્યો તે બદલ ખૂબ આભારી છું. એમનું મારા તો ઘણા અનુભવ છે અને મારી પ્રિય માણસ તો મારી ખૂટે પણ નહીં કોઈ વખત, એટલે ટાઈમ પણ આપી દીધો છે. જ્યારે ત્યાં ક્રિકેટ ન હોય ને એની પણ મિનિટ મને આપી હોત તો ઠીક લાગે, થોડી વધારે. એની હાઉ
અહીંયા ઘણા ચહેરાને હું ઓળખું છું, ઘણા નવા પણ છે. ત્યારે મને કહેવાતો કે જ્યારે આ ચહેરા ન દેખાતા હોય અને હું દૂર હોઉં ત્યારે મને એમ લાગે છે कि जिंदा दफना गया हूँ कब्र में. जरा कफन खोल के देखो तो मैं आप लोगों के इंतजार में. यहाँ किस किस को मैं याद करूँ, सबकी नजरों पे रखता हूँ. मेरा मुकद्दर ही ऐसा है कि हर वक्त आप लोगों के सामने ही रहता हूँ. અંતે કહ્યું કે સુખના 4 કેન્દ્રો, એક છે સંપત્તિ, બીજું સંપત્તિ, ત્રીજું સ્વજન અને ચોથું સ્વ. જો સંપત્તિ વધારે હોય તો પણ માણસ દુઃખી છે. એને ભરણ પોષણ આ તે ક્યાંથી કરવું તે કંઈ ખ્યાલ નથી આવતો. સંપત્તિ વધારે હોય તોય માણસ દુઃખી છે, કારણ કે 1000 રોગ પેદા થયા હોય અને એના ગાડીના ડ્રાઈવરો હોય, ગાડીઓ હોય અને કંઈ બહાર વકીલ તો જવાનું હોય તો ડ્રાઈવરને કેવો સગન ગાડી લઈને આવે, સગન તો એમ જ વાત હોય એમ કે હું બીડી પીને આવું છે કહેતો કે, એટલે એને પણ સુખ નથી. ત્રીજું જોવા જાવ સ્વજન. સ્વજન કોને કહેવાય? હું બીમાર પડ્યા હોસ્પિટલમાં 1000 જણા જોવા આવે, ભાઈ તે નહીં મારી સેવા કરવી હતી ને, ભાઈ આની સાથે કહે ભાઈ માટી લેપ લગાવો તો બધી સલાહો જ આવીને. એટલે પહેલાંના તો ઊંઘવાનો ટાઈમ ના મળે આઈસીયુમાં. એટલે સ્વજન કોને કહેવા એ બી કંઈ ખબર નથી. અને છેલ્લે આવે સ્વ. એટલે તમને જે મળ્યું છે એવા આત્મિક સંતોષથી જો તમે જાઓ તો એ સ્વસુખ એટલે શ્રેષ્ઠ સુખ છે દુનિયામાં, તે ખાસ આપણે સાચવવું પડશે. કારણ કે હવે જમાનાની અંદર આજનો માનવી એને સુખ નથી. આજનો માનવી એ શાંતિની શોધમાં દોડ્યા કરે છે, એને શાંતિ જ નથી મળતી. શું શાંતિ? એટલે તમે જુઓ કે ઘરની અંદર સવાલ ઉઠે અને પેલા રિટાયર્ડ થઈ ગયા હોય એટલે પેલા સાહેબ લોકો તો હોય નહીં, પટાવાળા હોય નહીં, ચા હોય નહીં અને ઘર હોય છે હજુ ચા નથી તમે 5 વાગ્યા બેઠો છે પરંતુ મને ચા નથી આવી, ચા આવે થાય ખાંડ નથી નાખી કે છે એ થાય ત્યારે છોકરાઓને સ્કૂલમાં નથી મોકલ્યા, 5 વાગે મોડું થશે એ થાય પછી જમવાનો ટાઈમ આવે. આજે અડધો કલાક પહેલાં મોડું થઈ ગયું, કેટલા મહેમાન આવી ગયા, હજુ મહેમાન અડધો કલાક બેઠા, પાણી નથી આપ્યું, નાસ્તો નથી આપ્યો. એટલે ટૂંકમાં કહેવાનો ભાવ એ છે કે મનુષ્ય આજે દોષારોપણ કરે છે અને દોષારોપણથી માણસને શાંતિ નથી મળતી. બીજું કે સહનશીલતા. વ્યક્તિમાં સહનશીલતા પણ નથી. આ 2 વસ્તુ જુએ, એક સહનશીલતા અને બીજું દોષારોપણ જો બંધ કરે સહનશીલતા દાખવે તો મનુષ્યનું જીવન મોટામાં મોટું સુખ છે અને વધારે આગળ વધે. આજે વડીલોમાં કહું કે આજે આ દેશની અંદર 15 કરોડ લોકો આજે વૃદ્ધ છે. હું ઘરડા નથી કહેતો, વૃદ્ધ શબ્દ વાપરું. વૃદ્ધ છે એટલે દિવસે દિવસે વૃદ્ધોની સંખ્યા વધે છે અને બાળકોની સંખ્યા ઓછી થાય છે. 2050માં એમ કહેવાયું છે સર્વે પ્રમાણે કે આ સંખ્યા 15 ને 45 કરોડ પહોંચે. આજે વર્લ્ડની અંદર આ સંખ્યા 85 કરોડ છે. તો તમે વિચારો કે બધા દેશોની અંદર આજે વૃદ્ધોને પાળવવા, એમને મૂકવા, દવા, દારૂ, રહેઠાણ અને એમની હેલ્થ આ બધું વાંચવાના એટલા બધા પ્રશ્નો આવી રહ્યા છે કે આજે યંગ જનરેશન ઓછું થાય છે, બાળકો ઓછા થઈ જાય. અને આવા વખતે આ જો સિનિયર સિટીઝન આવી સંસ્થાઓને વધારે તંદુરસ્ત બનાવે તેવી ચોક્કસ આશા રાખું છું. ઘણી વખત માનવ પોતાની ધૂનમાં ને ધૂનમાં ચાલ્યા કરતા હોય છે અને ધંધો જે આવે તે કરે છે. આજે જોવા જાઓ તો એક એવો દાખલો આપું કે માછલી પકડના માછીમાર પોતાની હોડી લઈને નદી ઓળંગે છે અને ત્યાંથી માટલા પકડી લાવે છે. માટલા પકડી લાવે બપોરે 12 સવારનું શરૂ કરે, 8 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી અને 12 વાગે ગાડી સુધી જાય. એક ત્યાં પૈસાના વ્યક્તિ ત્યાંથી પસાર થઈ છે એને કહે છે કે તું સુઈ શું કરવા જાય, બીજા 2 કલાક કામ કરે તને વધારે માટલા મળશે. પેલો કે ના, હું શાંતિથી છું કે મને સારું થઈ જાય. તો કે તું વધારે પૈસા કરે, તેમાં રોટી સામા રોટી બહુ પૈસા મળશે. અને પછી કહે છે શું? કારણ કે પછી તું શાંતિથી ઊંઝા તને અત્યારનું શું કરું છું કે શાંતિથી ભૂલ છે. એટલે માણસનું મન ખૂબ ચંચળ છે. માણસના મનની ગતિ ખૂબ અટપટી છે. મનની ગતિ અટપટી એ ઝટપટ લીધે નથી. જો મનની ખટપટ નીકળે તો ઝટપટ જ અટપટ હોય. આજે મનની ખટપટો બહુ રહે છે એકબીજાને. પેલાને ઘેર ટીવી આવે તો મારે ત્યાં ટીવી નહીં,
બાજુમાં કે બહુ મોટું ફ્રીજ આવ્યું, પ્લાસ્ટિકનું આવ્યું, જેડીયું આવ્યા, બધું આવ્યું, મારે કે તેમ નહીં. એટલે આપણું જીવન બી કાળોથી ચલાવતા એવું લાગે. એટલે દુનિયામાં તમે સ્વસુખ કરો છો એ જો વધારે ધ્યાન આવે તો આ અંદર તમારે કોઈ એસોસિએશનમાં તમે વૃદ્ધ જ નહીં કે તો કારણ કે આજે તો શું લાગે આટલી વસ્તુનો ઉંમરનો થયો એટલા માટે કશું થશે નહીં, વૃદ્ધ થઈ ગઈ, વાન થઈ ગઈ, આ બધા વિચારો આવે. અને જ્યારે નેગેટિવ વિચાર આવે માણસને ત્યારે હંમેશા નેગેટિવમાં જ જાય. એટલે વી થિંક પોઝિટિવ એન્ડ ડોન્ટ થિંક નેગેટિવ. આવી રીતે એક વ્યક્તિ પોતે ચાલી રહી थी, शायद तो 15 किलो कि एक दिन ऐसे ही मैं जा रहा था, ऐसे ही मैं जा रहा था. इन दिनों में बहुत कुछ अरमान थे. एक और गजल था, एक और सुशांत था, एक भट्टी गाँव में टकराई, उसका ये बयान था कि चलने वाले खबर के चल मैं भी ये इंसान था. લોકો નદીમાંથી હાડકા બહાર નીકળે છોકરો માતા જતે માટે શું કરવું જોઈએ કે હંમેશા બીજાને પ્રત્યે પ્રેમ ભાવના રાખો. એનો ભૂલ મત કરો, ભલે તમને એ વખત લાગે પણ એના માટે સારું કરો. પાડોશી હોય, સગાવાલા હોય, પડોશી હોય, કોઈ બી હોય તો એના માટે પોઝિટિવ થિંકિંગમાં જાઓ. ભલે નેગેટિવ હોય પણ એનો વિચાર પોઝિટિવમાં મૂકો. એટલે કહેશે સુંદર શાયરે કહેશે કે પ્રેમી બનીને કોઈ ના હૃદયનો મહેમાન था, लेखक कवि कोविद बनी, पंडित के विद्वान था, कई कथा हुआ जगत में जन्मी बीवी सब मरे જે કામ હોય તે કાર્ય કરા પ્રથમનું યોગદાન. જિંદગીમાં આવી ઘણી તકો આવીને ચાલી જશે. જિંદગીમાં કોઈ તક આવીને ચાલી ગઈ વસ્તુ થયું એટલે એનો તો વિચાર કરવાનો નહીં. હંમેશા સારા માણસો સારું વિચારે છે અને સારી છે. આ પોસ્ટ મને નહીં ભાવે તો વાર્તા નહીં રહું, મારાથી નહીં થાય કામ, હું આટલાનું કામ કર્યું છે, હવે તમે બીજાને આપો. આ બધા નેગેટિવ વિચારો છે ને માણસને કંપનીમાં. અને મારું કહેવું એ છે કે બી પોઝિટિવ. તમને જે કંઈ કામ આપ્યું હોય અને શ્રદ્ધાથી વિશ્વાસથી અને ઉપયોગમાં કરી આ એસોસિએશનને ખૂબ આગળ લાવો એવું ઈચ્છું છું. પૈસા આપનારા તો ઘણા હશે, ઘણા પ્રમુખો પણ હોય છે કે પોતે જાતે કરતી નાખે, ડોનેશન ના હોય તો આપણા ભૂમિભાઈ તો હશે જ કદાચ મને કોઈ નહીં હશે તો ડૉક્ટર ફંડ ભેગું કરી આપતા હશે. એટલું ફંડ છે ને આજે 20 મેમ્બર છે. તો બીજી વાત તો આ એસોસિએશનમાં જ્યારે 20 મેમ્બર હોય અને સંખ્યા ઘણી વખત જ્યારે સ્પીકર આવતા હોય તો અડધો કલાકની શરૂઆતમાં બધા સાંભળનારા બહુ ઓછા હોય છે, પણ છેલ્લે જમવાનો ટાઈમ થાય ને તો આખો હોલ વિકાસ થઈ જાય. હવે એક વખત એવું થયું કે આવી કોઈ સભામાં મારે લેક્ચર આપવાનું હતું વાટીમાં હું ગયો. વાટીના હોલમાં એ હોલની અંદર 500 મેમ્બર હતી. અને શરૂઆત મારે એવી રીતના કરવી. હું ત્યાં ગયો 1 કલાક લેટ પહોંચ્યો કારણ કે ગાડીમાં જવાનું હતું. હું લેટ ગયો એટલે ત્યાં ટૂંકમાં મારો પરિચય આપ્યો, મને પૂછવું હાથમાં આપી દીધો અને મારો પરિચય આપ્યો. પરિચયમાં ભૂલથી પરિચય આપનાર કયો ડૉક્ટર ડીપી શાહ. એટલે ડૉક્ટર શબ્દ વાપર્યો એટલે હું થોડોક મુંબઈ ગયો કે મને બી ડૉક્ટર બનાવી દીધું. આ તો ઘરમાં ઘણા ડૉક્ટર છે પણ ત્યાં પણ મેં ઘણા ડૉક્ટરોને ઊભા કર્યા. મેં કહ્યું તમારી ડિગ્રી કઈ છે? કારણ કે MBBS એટલે શું? મેં કહ્યું કારણ કે બેચલર ઓફ મેડિસિન, બેચલર ઓફ સર્જરી. પછી એક જણ ડૉક્ટર હતો, બહુ હોશિયાર ડૉક્ટર, સર્જન જેવું. મને કહે કે તમને પણ ડૉક્ટર કયા છે તો તમારી ડિગ્રી કઈ છે? મેં તો મારી ડિગ્રી પણ MBBS છે. કેવી રીતના કહે છે? મેં કોઈ MBBS નોટ અમારી દ્રષ્ટિએ નોટ ડિગ્રી પીપલ real of the expert, be a good assistant and always find the center. That's MBBS. MBBS now has very so recognize the fear and fear, avoid the belief and take it on the way. That's MBBS. એટલે ઘણી વખતે પબ્લિકને પોતાની તરફ ખેંચવા આવા ઉપકરણ મૂકવા પડે છે. પબ્લિક બહુ હોશિયાર હોય છે. બોલતો બહુ સમજે કે શું છે હકીકત. એટલે માણસ લિસનિંગ વધારે કરે છે હિયરિંગ કરતા. એટલે લિસનિંગમાં જ્યારે ઓડિટિંગ થાય ને ત્યારે બહુ મજા આવે. એટલે આ એક વસ્તુ આવી છે કે આધુનિક માનવ શાંતિ શોધમાં એક ખાસ મારો મુખ્ય વિષય હતો. એટલે શાંતિની શોધમાં જો આજે માનવ જાય તો બહુ ખુશી છે. અને એને લાવવા માટે આપણે આજે બધા જ પ્રયત્નો કરવા પડશે. બાકી પૈસો ધન દોલત આ બધું જ નકામું છે.
બધું અહીં રહેવાનું છે. તમે જતો તો બીજા બાબત છે, એ જતો તો બીજા બાબત. માટે જે મુખ્ય વિષય હતો એની પર બહુ ઉભો નથી ઉતર્યો, પણ હંમેશા પીસ ઓફ ધી વર્લ્ડમાં આ એક સૂત્ર હતું કે આધુનિક મારો શાંતિની શોધમાં. તો પીસ ઓફ ધી વર્લ્ડ કેવી રીતના થાય એમાં ફર્સ્ટ જે પોઝિટિવ થિંકિંગ, હંમેશા પોઝિટિવ વિચાર કરો. બીજાનું થોડું મત બોલો, બીજાનું બોલતા નહીં થયું, ભલે તમારા માટે ગમે તે કહ્યું, પણ એક દિવસ એવો આવશે એ તમારી સાથે થઈ જશે. તો તે બે થિંક અને ત્રીજું છે સહનશીલતા. ઘણા સહનશીલતા નથી હોતી. આ જિંદગી એવી છે કે જિंदगी जब तक रहेगी फुर्सत न होगी काम से, कुछ समय ऐसा निकालो प्यार करो श्री राम से. जमी बदले जमा बदले, जमाने की हवा बदले, चाहे सब कुछ बदल जाए लेकिन किस्मत का लिखा कभी न बदले. ओम शांति. ખૂબ સરસ દિનેશભાઈ, તમે અમારી જ્ઞાન પાર્ટીને એટલે તમે હળવાશથી રજૂઆત કરી એ બદલ તમે મારા નામને સાર્થક કર્યું કે આપનો ખૂબ ખૂબ આભાર. જિંદગીના જાતે જલ્દી કેવો મળી, એક તો ઓછી મદીરા છે અને મારી પાસે ભરપૂર ગામ છે, ઉપર થોડી છે અને કંઈકની વ્યવસ્થા વધારે કરે છે. ખૂબ ખૂબ અભિનંદનનો આભાર દિનેશભાઈ આપનો. હવે